અંધશ્રદ્ધા અને વિશ્વાસ ઉપર હું જે આ વિડીયો કઈ બનાવતો આવ્યો છું એમાં અમુક લોકોએ મને એવા આક્ષેપો કર્યા છે કે તમે તો અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ એવું માનતા નથી, એનો વિરોધ કરો છો, તમે તો નાસ્તિક છો. પણ એવું નથી મિત્રો. હું પણ ભગવાન માતાજીની દિલથી સેવા પૂજા અર્ચના કરું છું. પણ હું તમને એક બે એવી ઘટના જણાવીશ જે જાણીને તમે જ નક્કી કરો કે ખરેખર હું જે વિડીયો બનાવું છું એ યોગ્ય છે કે અયોગ્ય. તમે જ કહો છો કે ખરેખર આનો વિરોધ કરવો જોઈએ કે નહીં. તો થોડાક ટાઈમ પહેલા આણંદ જિલ્લાના અંકલાવ તાલુકામાં એક 6 વર્ષની બાળકી હતી જેને એક બુઆજી દ્વારા બલિ ચડાવવામાં આવી. કારણ કે એક દંપતીને સંતાન પ્રાપ્તિ ન હતી. તો બુઆજી દંપતીને એવું કીધું છે તમારે તાંત્રિક વિધિ કરાવવી પડશે અને તાંત્રિક વિધિ કરવા માટે એક બાળકીની બલિ ચડાવવી પડશે. તો તે દંપતી પણ તેના વિધિ કરાવવા માટે રાજી થઈ ગઈ. તો મારું કહેવાનો મતલબ એટલો જ છે કે એ દંપતીમાં આટલી અંધશ્રદ્ધા આવી ક્યાંથી અને ભુવાજીમાં આવી માનસિકતા, આટલી કૃતજ્ઞતા ભરી કૃત્ય કરવાનો વિચાર આવ્યો ક્યાંથી. આને આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે આવી અંધશ્રદ્ધાઓની ઘટના આપણે આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક બનતી હોય છે, પણ આપણે જાણતા પણ અજાણ રહીએ છીએ. કારણ કે આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિ કે બાળકી કોઈ આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિ કે બાળકી કોઈ આપણા સમાજ, આપણા પરિવાર કે આપણા કુટુંબની હોતી નથી, બીજાની વ્યક્તિની હોય છે. પણ શું વીતતી છે એ વ્યક્તિ ઉપર જેને પોતાની ફૂલ જેવી નાની બાળકી જે ખીલ્યા પહેલા જ શરમાઈ ગઈ, પોતાના જીવથી પણ વાલી બાળકી ગુમાવી છે. શું વીતતી છે માતા ઉપર જેને 9 મહિના પોતાના બાળકને પેટમાં રાખીને પછી એનો ઉછેર કર્યો અને બીજાના સ્વાર્થ માટે પોતાની બાળકી ગુમાવી. ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ આના વ્યતે. કારણ કે આપણી આજુબાજુમાં પણ આવી અંધશ્રદ્ધાઓની ઘટના બનતી હોય છે અને આપણે એનો વિરોધ કરતા નથી. કારણ કે એ ઘટનામાં ભોગ બનનાર બાળકી આપણી હોતી નથી. પણ મિત્રો, જો આવું ચાલ્યું આવશે તો એ દિવસ દૂર નહીં હોય જ્યારે આ ઘટનામાં ભોગ બનનાર બાળકી કે વ્યક્તિ તમારા કે મારા ઘર પરિવારની કે સમાજની કે આપણી કોઈ અંગત હશે. હું એમ નથી કહેતો કે તમે બધા લોકોનો વિરોધ કરો, પણ જે ખોટું છે એનું ખોટું કહેવાની તો તાકાત રાખો.